પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ બોલ ભાઈએ તથા બહેનો, દિવ્ય ધન સંદેશમાં તમારું સ્વાગત છે. સપ્ટેમ્બર 23મી તારીખ. આ સંદેશ સાંભળના તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, શાસ્ત્રપાઠ સાંભળીએ. લૂકનો ગ્રંથ 8મો અધ્યાય 16થી 18મી કલમ સુધી. કોઈ દીવો સળગાવીને તેને વાસણ તળે ઢાંકી દેતું નથી કે ખાટલા નીચે મૂકતું નથી, પણ તેને દીવી ઉપર મૂકે છે, જેથી જે કોઈ અંદર આવે તે પ્રકાશ જોવા પામે. કારણ એવી કોઈ છુપી વસ્તુ નથી જે ખુલ્લી નહીં થાય, તેમ એવી કોઈ ગુપ્ત વસ્તુ નથી જે જાણીતી અને પ્રગટ નહીં થાય. એટલે તમે સાવધ થઈને સાંભળજો, કારણ જેની પાસે હશે તેને વધુ આપવામાં આવશે, અને જેની પાસે નહીં હોય તેની પાસેથી તો જે કંઈ છે એમ તે માનતો હશે તે પણ લઈ લેવામાં આવશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, પ્રકાશનું કે દીવાનું હેતુ પ્રકાશ ફેલાવવા માટે છે. એટલે પ્રભુ એટલા માટે કહે છે, જે લોકો પ્રભુ પર વિશ્વાસ રાખતા થયા એ પ્રકાશ રૂપ છે. એમનું જીવન સંધાડી નહીં રાખી શકે. હા, ઘણા બધા આપણે બધા પ્રભુ ઈશ્વરના સંતાન થયા પછી પ્રભુના મૂલ્ય પ્રમાણે જીવીએ છીએ. પ્રેમ હોય, શાંતિ હોય, સમાધાન હોય, સેવા હોય, એ બધું આપણે કરીએ છીએ. પણ આદિ ધર્મસભામાં એવી હાલત હતી, જ્યારે પોતાની શ્રદ્ધા કે વિશ્વાસ બહાર ખબર પડે, સત્તામણી, અનિષ્ટ કાર્ય અને બાકાત રાખવામાં આવ્યા હતા. એના લીધે ઘણા બધા લોકો પોતાની શ્રદ્ધા કે પ્રકાશ બહાર બતાવવા તૈયાર ના થયા હતા. એટલે પ્રભુ ઈસુ કહે છે કે કોઈ પણ વસ્તુ છુપવું કે આપણે સંધાડી રાખી શકતા નહીં. કારણ સમય આવશે, બધું જાણીતું થશે એમ કરીને પ્રભુ ઈસુ સંદેશ આપે છે. સાથે સાથે પ્રભુ કહે છે કે તમે જેની પાસે હશે એને વધુ આપવામાં આવશે. હા, કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, જે લોકો ધર્મપરાયણ જીવતા હોય, જે લોકો આધ્યાત્મિક જીવન જીવતા હોય, જે લોકો વધારે ને વધારે ઈશ્વરના સંદેશ માટે બાઇબલ રેગ્યુલર વાંચતા હોય અને એ પ્રમાણે જીવન જીવતા હોય, એમને ઈશ્વર વધારે પ્રગટ કરે છે. કારણ કે જેટલું આપણે પ્રભુ પાસે ને પાસે જઈએ એટલું પ્રભુ વધારે ને વધારે પોતાના વિશે પ્રગટ કરે છે. જેવી રીતે ગીત શાસ્ત્રમાં 119મો અધ્યાયમાં 105મી કલમમાં કે ઈશ્વરના સંદેશ એ પ્રકાશ રૂપ છે. એ આપણને માર્ગ બતાવે છે. જે અંધકાર હોય એ દૂર કરે છે. પ્રકાશ કે દીવો એવી વસ્તુ કે સંધાડી નહીં રાખી શકાય. કારણ કે જ્યાં પ્રકાશ જાય અને એ પ્રકાશ બીજી વસ્તુ ઉપર પડે અને એ પણ પ્રકાશમાં આવે છે. જ્યારે આપણે વિશ્વાસમાં જીવન જીવીએ, આપણો કાર્ય દ્વારા આપણે કોણ છીએ એ બતાવીએ છીએ. પ્રભુ એટલા માટે આપણે કહે છે કે જે વિશ્વાસ રાખે છે, પ્રભુ પોતે આપણે કે તમે દુનિયાના દીવા છો એમ કરીને માતીના ગ્રંથમાં 5મો અધ્યાય 15મી કલમમાં કહ્યું છે, તમે દુનિયાના દીવા છો. એટલે જ્યારે આપણે દુનિયાના દીવા તરીકે પ્રભુ આપણે ગૌરવ કર્યું હોય અને આપણું જીવન, આપણું કાર્ય એ પ્રમાણે થશે. સાથે સાથે માતીના ગ્રંથમાં 5મો અધ્યાય 16મી કલમમાં પ્રભુ પોતે કહે છે, તમારો પ્રકાશ લોકો આગળ પડવા દો, જેથી કરી તમારા સારા કૃત્ય જોઈને તમારા પરમપિતાનો મહિમા થાય. જ્યાં શ્રદ્ધા હોય, જ્યાં વિશ્વાસ હોય, ત્યાં ઓટોમેટિક સારા કાર્ય હોય છે. એટલે આપણા કાર્ય દ્વારા, આપણા જીવન દ્વારા, આપણા વિશ્વાસ દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહિમા થાય છે. સાથે સાથે પ્રભુ આપણને એટલા માટે જ પસંદ કર્યા છે. યશાયાના ગ્રંથમાં
49મો અધ્યાયમાં 6ઠ્ઠી કલમમાં કહે છે, હું તને દેશ વિદેશની પ્રજાઓ માટે દીવારૂપ બનાવીશ, જેથી મારી મુક્તિ પૃથ્વીના છેડા સુધી પહોંચી શકે. એટલે મુક્તિનો સંદેશ પહોંચાડવા માટે પ્રભુ આપણે પસંદ કર્યા હોય, અને પ્રભુ પોતે આપણે કહે છે, મેં તમને પસંદ કર્યા, તમે પણ પસંદ કર્યા નહીં. એટલે આપણે પણ હંમેશા પસંદ કરેલી પ્રજા તરીકે, પવિત્ર કોમ તરીકે, ઈશ્વરના સંતાનો તરીકે પ્રભુ આપણે, તમે દુનિયાના દીવા છો. અને એવી જ રીતે પ્રભુ ઈસુ પોતે યોહાન ગ્રંથમાં 8મો અધ્યાય 12મી કલમમાં કહે છે, હું જગતનો પ્રકાશ છું, જે કોઈ મને અનુસરે છે તે અંધકારમાં નહીં ચાલવું પડે. જ્યારે આપણે પ્રભુમય જીવન જીવીએ, પ્રકાશમય જીવન જીવીએ, આપણે અંધકારમાં નહીં ચાલવું પડે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આપણે દરરોજના જીવનમાં ઈશ્વરના વચન માટે સમય આપીએ. જેટલું આપણે ઈશ્વરના વચન પાસ જઈએ, વાંચીએ, સાંભળીએ, મનન ચિંતન કરીએ અને આપણા હૃદયમાં લાવીએ, અને એનું પરિણામ, વિશ્વાસનું પરિણામ કાર્યમાં દેખાય છે. એટલે દરરોજ આપણે મનન ચિંતન કરવાનું હોય. આજે મેં પ્રભુ માટે કેટલા સમય કાઢ્યો, બાઇબલ કેટલું વાંચ્યું, અને બાઇબલ વાંચ્યા પછી સારા કાર્ય મેં શું કર્યું, એમ કરીને આત્મનિરીક્ષણ કરીએ. દરરોજ રાત્રે આત્મનિરીક્ષણ કરીએ, આજે બીજા માટે મેં શું સારું કામ કર્યું છે. તો પછી આપણે વિશ્વાસમાં આપણે જરૂર ગૌરવ લઈ શકીએ, અને પ્રભુ વધારે ને વધારે એમના વિશે આપણા જીવન દ્વારા પ્રગટ કરશે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આ સંદેશ, શુભ સંદેશ સાંભળવા માટે, પ્રભુને સારી રીતે ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય અધ્યાયનો સંદેશ સબસ્ક્રાઈબ કરજો, બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારા ઉપર વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય.